સુરતમાં દુઃખદ ઘટના, નહેરમાં પડી જતા બારડોલીના બે યુવાનોના મોત નીપજ્યા. બંનેની આત્માની શાંતિ માટે ડિંડોલી વિસ્તારના ઓલ્ડ એજ હોમમાં જમણવાર યોજાયો હતો. શહેરના બારડોલી વિસ્તારમાં દુઃખદ ઘટના સર્જાઈ છે, જ્યાં નહેરમાં પડી જવાના કારણે બે યુવાનોના મોત થયા છે. આકાશ પટેલ અને મોહમ્મદ પટેલ નામના આ બંને યુવાનો હવે મિત્રો અને પરિવાર વચ્ચે નથી રહ્યા. બંને મિત્રોના જીવ ગુમાવવાના દુઃખમાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતકોની આત્માની શાંતિ માટે તેમના મિત્રો અને પરિવારજનો દ્વારા ડિંડોલી ખાતે ઓલ્ડ એજ હોમમાં વિશેષ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિનવારસી, મંદબુદ્ધિ, પીડિત અને વયોવૃદ્ધ લોકોએ સહભાગિતાથી ભોજન ગ્રહણ કર્યું. હૃદયસ્પર્શી આ કાર્યક્રમ દ્વારા યુવાઓની યાદને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મૃતક યુવાનો જીવનમાં સકારાત્મક અને મિલનસાર સ્વભાવ ધરાવતા હતા. તેમના મિત્રો જણાવી રહ્યા છે કે બંને જીવનમાં હંમેશા હસતા હસતા જીવવાનો સંદેશ આપ્યો હતો. આજે તેઓ સાથે બેસીને ખુશી વહેંચનારા મિત્રો હવે માત્ર યાદોમાં જ જીવંત રહી ગયા છે.